મિત્રો, રામદેવજી મહારાજના દરેક મંદિરમાં કે ફોટામાં તમે રામાપીરની મૂર્તિની બાજુમાં હરજી ભાટીની મૂર્તિ તો જોઈ જશે. તો કોણ હતું આ હરજી ભાટી અને એવા તે કેવા કામ કર્યા કે જેને ભગવાન રામાપીરની સાથે આખી દુનિયા હરજી ભાટીને પણ પૂજે છે. રામદેવજી મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસમાં અમર છે એવા આ હરજી ભાટીનો જન્મ ક્ષત્રિય કુળમાં ઉગમ ભાટીના ઘરે થયો હતો. ઉગમ ભાટી ખૂબ જ ગરીબ હતા અને કાયમ 2 ટંકનું ખાવાનું પણ માંડ માંડ મળતું હતું. પણ ભક્તિનું પાથું એવું બાંધેલું કે શ્રીમંતોને પણ એની ઈર્ષ્યા આવે અને ગામના બકરા ચારી ખાઈને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. આ ઉગમ ભાટીના હૈયામાં રામદેવજી માટે ભારે આસ્થા. પછી તો વગડો હોય કે ઘર, રાત હોય કે દિવસ, બસ રામદેવજીના ભજન ગાયા કરે. અને દર મહિને બીજના દિવસે પગે હાલીને રણુજા જાય અને રામાપીરના દર્શન કરે. અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાડ્યો. અને એ વખતે દીકરા હરજીની ઉંમર ઘણી જ નાની, પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય. અને આ તો મોરના ઈંડા, એને ચિતરવા ન પડે. આમ 9-10 વર્ષની ઉંમરે હરજી પણ રામદેવ પીરના ગુણગાન ગાતા થઈ ગયા. અને ઉંમર નાની પણ કોઠા હુજ એવી કે એક ભજન યાદ રાખી લે અને ઉઠતા ને બેસતા રામાપીરને સમર્યા કરે. અને પછી તો આમ થાતા ઉગમ ભાટીને ગળપણ આવ્યું અને પછી બકરા ચરાવવાનું કામ હરજીએ માથે લઈ લીધું. અને હવે તો બાપા ઘરે બેઠા બેઠા રામાપીરનું રટણ કરે અને દીકરો બકરા ચરાવતા રામાપીરના ભજન ગાય. અને સંધ્યા ટાણે હરજી બકરા ચારી અને પાછો આવે. સૌના બકરા ઘરે જાય અને પોતાના 5 બકરા હતા એ એના વાડામાં પૂરે. અને પછી એના બાપાએ જે રોટલો કડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી 2 બાપ દીકરો મોડી રાત સુધી રામાપીરની ભક્તિ કરે. હવે એકવાર થોડા સમય પછી બીજ ભરીને પાછા વળતી વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા, આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે. બિચારા હરજીને એમ કે બાપાને ક્યાંક ગામત્રે જવું હશે, પણ ત્યાં તો એ મોટા ગામત્રે હાલી નીકળ્યા. પિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સૂન મૂન થઈ ગયો. પણ પછી એ તો વળી પાછો બકરા ચરાવવા વગડે જવા લાગ્યો. અને આમ થાતા બીજા 5 વર્ષ વીત્યા અને હરજી 18-20 વર્ષનો થયો. અને દુનિયાની જરાય પણ ચિંતા નથી. રોટલો મળે તો ખાઈ લે અને ન મળે તો વાળામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ માંગે. હવે રામદેવજીએ વિચાર કર્યો કે હરજી ભાટી ઘણા વર્ષથી મારી ભક્તિ કરે છે, હવે એનું દુઃખ મારે ભાંગવું જોઈએ. પણ પહેલા કસોટી તો કરવા દે.